વિઝાની લાલચમાં, વર્ક પરમિટની લાલચમાં 8-1 કરોડનું ફૂલેકું ફેરવી દીધું. તમે આ કિસ્સાથી વાકેફ હશો? હા, વાકેફ છું. કારણ કે એ ન્યૂઝમાં ને બધે જ હતું. આવા તત્વો કઈ રીતના કામ કરતા હોય છે અને એનાથી બચવું કઈ રીતે? કોઈ પણ એજન્ટ્સ આવી રીતના ઓફિસ ઓપન કરતા હોઈએ, કંપની રજિસ્ટર ના હોય તો આજે સ્ટુડન્ટ્સ એક એજ્યુકેટ છે, જી. પેરેન્ટ્સ બી અહીંયા એજ્યુકેટ છે, તો એક તપાસ કરવી જોઈએ કે ભાઈ એ કંપની રજિસ્ટર છે કે નહીં. અને આઈ થિંક આ જે કંઈ બી ફ્રોડ હમણાં રિસન્ટલી થયો છે તો મેજોરિટી જે સ્ટુડન્ટ્સ હતા એ બધાએ કેશમાં વ્યવહાર કરેલું છે. તો જ્યારે આવું કોઈ વર્ક પરમિટનું કે એવું કંઈ હોય અને તમે આટલી બધી એમાઉન્ટ આપતા હોય તો તમારી એક નૈતિક ફરજમાં આવે છે કે તમે તપાસ કરો કે ભાઈ તમે એના માટે એલિજિબલ છો કે નહીં. જો ખરેખર તમારે વર્ક પરમિટ કરવી હોય તો તમે ડાયરેક્ટ કેનેડાની કંપનીની અંદર એપ્લિકેશન કરો. જો તમે એલિજિબલ થતા હશો તો એ તમને ઇન્વાઇટ કરશે અને તમે વર્ક પરમિટ પર જઈ શકો છો.